જણ નિષ્કામ સમજણ, કરતાપણાની સમજણ કે ભગવાન જે કરે સારા માટે જ છે. મને દુઃખ આપે છે ને એ પણ મારા સારા માટે છે. સુખના સમયમાં તો આપણને મનાય, ચલો હરિભક્તોના ઘરે જઈએ તો કે સ્વામી મહારાજની દયાથી આથી બાપાની દયાથી સારી બાબત છે, એ પણ સારી બાબત છે, કરતાપણાની સમજણ. પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે પણ ભગવાને જ આપેલું છે. આ સમજણ હશે તો જ શાંતિ થશે. બાકી તમને અશાંતિ અશાંતિ ને અશાંતિ જ બધાને, મને તમને બંનેને. જો આપણે ખાલી પરિણામવાદી બની જઈએ, મેં આટલી મહેનત કરી પૈસા મળવા જ જોઈએ, મેં આ જોબ કરી છે એનું પરિણામ આટલું મળવું જ જોઈએ, મેં પરીક્ષામાં આટલી તૈયારી કરી એનું પરિણામ આટલું મળવું જ જોઈએ. મારી વાત કરું તો આપણે આટલો દાખલો કરી તો સત્સંગ આટલો વધવો જ જોઈએ. હા, એના માટે પ્રયત્ન કરવાનો, એની ના નથી. એના માટે મીટિંગ કરવી પડે, તમારે એના માટે પ્રયત્ન કરવો પડે. તમારા બધા એફોર્ટ્સ હોય, મની એફોર્ટ્સ, મેનેજમેન્ટ એફોર્ટ્સ, મેન એફોર્ટ્સ, મટીરિયલ એફોર્ટ્સ, એ એફોર્ટ્સ બધા લગાડો, એની ના નથી. પણ મનમાં એક બેકઅપમાં હોવું જોઈએ કે ભગવાન કરતા છે.